આ તરફ રફતારના રાક્ષસ તથ્ય પટેલની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે। તથ્ય સામે સેશન્સ કોર્ટમાં હવે સુનાવણી હાથ ધરાશે। સેશન્સ કોર્ટમાં સાક્ષીઓની જુબાની પણ લેવાશે અને જે પીડિત પરિવારજનો છે જેમના પોતાના સંતાનો ખોયા છે તેના કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચાર્જશીટ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે। તપાસ અધિકારી કોર્ટમાં પુરાવા સાથે હાજર રહેશે। તમામ પીડિત પરિવારોને પણ સાંભળવામાં આવશે। આ ઉપરાંત સાક્ષીઓની પણ જુબાની લેવામાં આવશે। રફતારના રાક્ષસ તથ્ય પટેલ કે જેની મુશ્કેલીમાં ઓર વધારો, અગાઉ ચાર્જ ફ્રેમ દાખલ થઈ અને હવે સેશન્સ કોર્ટમાં જે છે તે સુનાવણી હાથ ધરાશે। તેમાં તપાસ અધિકારી કોર્ટમાં તમામ જે પુરાવા તેમણે એકત્રિત કર્યા છે તે પુરાવા જે છે તે રજૂ કરવામાં આવશે। આ ઉપરાંત જે પીડિત પરિવારો છે તેમની પણ જુબાની લેવામાં આવશે। સાથે જે સાક્ષીઓ છે તેમની પણ જુબાની લેવાશે।